નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર. તો આપ સર્વે મિત્રોને બેસ્ટ ઇન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આવકારું છું. હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, વેટિંગ માટેની મિત્રો જે જગ્યા છે ઉચ્ચતર માધ્યમિકની અંદર બિન સરકારી અનુદાનિત વિષય વાઇઝ મિત્રો કેટલી કેટલી જગ્યાઓ છે આપણે જોઈ લઈએ જરા. તો મિત્રો, ખાસ કરીને ઈડબ્લ્યુએસમાં બાયોલોજી વિશેની વાત કરીએ. ઈડબ્લ્યુએસમાં એક જગ્યા છે, જનરલમાં એક છે. એસસી વાળા મિત્રો માટે બાયોલોજીમાં કોઈ જગ્યા નથી. એસસીબીસી માટે મિત્રો 2 જગ્યાઓ છે અને મિત્રો એસટી માટે પણ કોઈ જગ્યાઓ નથી. એમ કરીને કુલ 4 જગ્યાઓ મિત્રો છે બાયોલોજી વિષયની અંદર. કેમિસ્ટ્રીની આપણે વાત કરીએ તો કેમિસ્ટ્રીમાં એક જગ્યા છે, જનરલની 12 જગ્યાઓ છે, એસસીની એક જગ્યા છે, એસસીબીસીની એક જગ્યા છે, એસટીની એક જગ્યા છે. કેમિસ્ટ્રીમાં મિત્રો કુલ 16 જગ્યાઓ છે. કોમર્સ વિષયની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 6 જગ્યા છે, જનરલમાં 15 છે, એસસીમાં 1 છે, એસસીબીસીમાં અંદર 4 છે મિત્રો, એસટીમાં 2 છે. કુલ 28 જગ્યાઓ. સૌથી વધારે તો નહીં પણ 28 જગ્યાઓ ખૂબ સરસ કહેવાય. કોમ્પ્યુટરની વાત કરીએ જનરલમાં મિત્રો એક જગ્યા છે, ઓનલી ફોર એક જગ્યા જ છે. ઇકોનોમિક્સની વાત કરીએ તો જનરલમાં 22 જગ્યાઓ છે, એસસીમાં 1 છે, એસસીબીસીમાં 5 છે અને એસટીમાં 2 છે. એમ કુલ 30 જગ્યાઓ છે. ઇંગ્લિશની વાત કરીએ ઈડબ્લ્યુએસમાં મિત્રો 2 જગ્યાઓ છે, જનરલમાં 20 જગ્યાઓ છે, એસસીબીસીમાં 8 જગ્યાઓ છે, એસટીમાં મિત્રો 2 જગ્યાઓ છે. આમ કરીને કુલ 32 જગ્યાઓ છે. ગુજરાતી વિષયની વાત કરીએ તો 6 જગ્યાઓ ઈડબ્લ્યુએસમાં છે, 15 જગ્યાઓ જનરલમાં છે, એસસીબીસીમાં 8 જગ્યાઓ છે અને મિત્રો એસટીમાં 2 જગ્યાઓ છે. કુલ 32 જગ્યાઓ ઇંગ્લિશમાં છે, તે ગુજરાતીમાં 31 જગ્યાઓ છે. મિત્રો હવે હિન્દી વિષયની વાત કરીએ તો 4 જગ્યાઓ ઈડબ્લ્યુએસમાં છે, 11 જગ્યાઓ જનરલમાં છે અને 2 જગ્યાઓ એસટીમાં છે. કુલ 17 જગ્યાઓ છે મિત્રો. હિસ્ટ્રી વિશેની વાત કરીએ તો હિસ્ટ્રીમાં 1 જગ્યા ઈડબ્લ્યુએસમાં છે, જનરલમાં 3 જગ્યાઓ છે, એસસીબીસીમાં 3 છે અને એસટીમાં 1 છે. એમ કુલ 8 જગ્યાઓ હિસ્ટ્રીમાં છે. મેથ્સની વાત કરીએ તો 2 જગ્યાઓ ઈડબ્લ્યુએસમાં છે, 2 જગ્યાઓ જનરલમાં છે, 1 જગ્યાએ એસસીમાં છે અને 1 જગ્યાએ ઓબીસીમાં છે અને 1 જગ્યાએ એસટીમાં છે. એમ કુલ 7 જગ્યાઓ જોવા મળે છે. ફિલોસોફીની વાત કરીએ તો 1 જગ્યાએ ઈડબ્લ્યુએસમાં છે, 2 જગ્યાઓ જનરલમાં છે, કુલ 3 જગ્યાઓ જોવા મળે છે. ફિઝિક્સની વાત કરીએ તો 2 જગ્યાઓ મિત્રો ઈડબ્લ્યુએસમાં છે, જનરલમાં 4 જગ્યાઓ છે, એસસીબીસીમાં 2 જગ્યાઓ છે અને એસટીની અંદર મિત્રો 1 જગ્યાઓ છે. કુલ 1 જગ્યા જોવા મળશે. સાયકોલોજીની વાત કરીએ તો મિત્રો 2 જગ્યા જનરલમાં છે, 2 જગ્યાઓ કુલ ટોટલ જનરલની સાયકોલોજીમાં છે. સંસ્કૃતની વાત કરીએ તો 1 જગ્યા ઈડબ્લ્યુએસમાં છે, જનરલમાં 5 જગ્યાઓ છે, એસટીમાં 1 જગ્યા છે. કુલ 7 જગ્યાઓ છે. સોશિયોલોજીની વાત કરીએ તો સોશિયોલોજીમાં 3 જગ્યાઓ ઈડબ્લ્યુએસમાં છે, 16 જગ્યા જનરલમાં છે, 1 જગ્યા એસસીમાં છે, એસસીબીસીમાં 4 જગ્યાઓ છે, એસટીમાં 3 જગ્યાઓ છે. એમ સમાજશાસ્ત્રની અંદર મિત્રો 27 જગ્યાઓ જોવા મળે છે. યોગા હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનની અંદર વાત કરીએ તો મિત્રો એસટીમાં 1 જગ્યા છે, ઓનલી ફોર ટોટલ 1 જગ્યા છે. તો મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 30 જગ્યાઓ ફાળવવામાં આવી છે, જનરલમાં 131 જગ્યાઓ છે, એસસીમાં 5 જગ્યાઓ છે, એસસીબીસીમાં 38 જગ્યાઓ છે, એસટીમાં 19 જગ્યાઓ છે. આમ કુલ 223 જગ્યાઓ છે વેઇટિંગની અંદર મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તેમજ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો, આ છે આપણે આજની અપડેટ. હવે મિત્રો જ્ઞાન સહાયક માટે જે લાયકાત છે, લાયકાત મિત્રો અને ઉંમરની મિત્રો છૂટછાટ આપવાની છે. તો મિત્રો તમે હિરેનભાઈનો ટ્વીટ જોઈ શકો છો કે જ્ઞાન સહાયક નિમણૂક માટે શિક્ષણ વિભાગ ઉંમર અને લાયકાતમાં નિયમોના ફેરફાર કરે તેવી શક્યતા છે. તો મિત્રો 100% શક્યતા છે કે મિત્રો જે લાયકાત છે બરાબર છે, જે ક્વોલિફાઈડ માટે જે લાયકાત રાખેલી છે એમાં મિત્રો 100% ચેન્જિંગ થવાનું છે. ઉંમર માટે કોઈ મર્યાદા રહેશે નહીં. આ રીતની નવી અપડેટ છે. લાયકાત આની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ તો જેનો ક્રાઇટેરિયા ક્વોલિફાઈડનો ક્રાઇટેરિયા હતો એ મિત્રો ઘટાડવાની ખુલ શક્યતા છે. બરાબર છે, કાં તો 100 જઈ શકે છે, કાં તો 110 જઈ શકે છે, 50% કાં તો 55% રહેશે. બરાબર છે. અને અનામત કેટેગરીની અંદર વાત કરીએ તો 50% રહેવાની શક્યતા છે અને જનરલ વાળાને મિત્રો 55% રહેવાની શક્યતા છે. તો મિત્રો આ છે આપણે આજની અપડેટ. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો
બાજુમાં જે આપેલા બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોને મળતી રહે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.